હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત છે. તો આજના વિડીયોમાં આપણે જોઈશું ધોરણ 6 અસાઇનમેન્ટ પ્રકરણ 7 થી 12 માં પ્રશ્ન 2 એટલે કે ખાલી જગ્યા, તમામ પ્રકારની ખાલી જગ્યાનું સોલ્યુશન, જેમાં જે તમને એક્ઝામમાં વારંવાર પૂછાતી હોય જેની ગણતરી હું મારા વિડીયો દ્વારા તમારા સુધી પહોંચાડીશ. તમામ એટલે તમામ પ્રકારની ખાલી જગ્યાનું આપણે સોલ્યુશન મેળવીશું. જો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી અત્યારે જ કરજો, જેથી તમને નવા અપડેટ મળતા રહે. તો કોઈ પણ જાતનો ટાઈમ બગાડ્યા વગર પહેલી ખાલી જગ્યા 2 થી 11 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યાઓનો ભાગ ખાલી જગ્યા છે. પહેલા તો આપણે પ્રાકૃતિક 2 થી 11 ની તમામ પ્રાકૃતિક સંખ્યા છે, બધાને ખ્યાલ છે, પરંતુ અવિભાજ્ય સંખ્યા લખવાની. અવિભાજ્ય સંખ્યા કેવાય કોને? પેલા તો એ ખબર હોવી જોઈએ. અવિભાજ્ય સંખ્યા એટલે શું એ ખબર હોવી. અવિભાજ્ય સંખ્યા એટલે કે જે સંખ્યાના ભાગ પાડી ન શકાય તેવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહેવાય. ભાગ પાડી ન શકાય મીન્સ 6 સંખ્યા લીધી 6 નંબરની, તો એના ભાગ પડે તો કે હા પડે. શું પડે? કોના ઘડિયામાં આવે મીન્સ કે કોકના ઘડિયામાં તો આવી જોઈએ ને સંખ્યા, તો એને વિભાજ્ય સંખ્યા કહેવાય. 6 એટલે કે 2 તેરી 6 વિભાજ્ય સંખ્યા. 5 તો કે 5 એકુ 5 એને વિભાજ્ય ન કહેવાય. એ માત્ર 5 ના ઘડિયામાં જ આવે છે, બીજા એક પણ ના ઘડિયામાં નથી આવતી, માટે 5 ને અવિભાજ્ય સંખ્યા કહેવાય. તો એવી કઈ કઈ સંખ્યા થશે અવિભાજ્ય? 3, 5, 7, 11 અને 2. કુલ ટોટલ 1 થી 11 જે પ્રાકૃતિક સંખ્યાઓ છે, 1 2 3 4 સોરી 2 થી 11 2 3 4 5 6 થી લઈને 11 સુધીની જે સંખ્યાઓ છે એમાં અવિભાજ્ય સંખ્યા કઈ કઈ આવી? 2 3 5 7 11. કુલ ટોટલ સંખ્યા કેટલી થઈ? કઈ સંખ્યા થઈ નથી પૂછતો, કેટલી સંખ્યા થઈ? 5 થઈ. કુલ કેટલી સંખ્યા હતી? 11. માટે તમારો જવાબ શું આવશે? 5 ના છેદમાં 11. ખ્યાલ આવ્યો? પછીનું 13 મિનિટ 1 કલાકનો ખાલી જગ્યામાં ભાગ છે. પહેલા તો આપણને ખબર હોવી જોઈએ કે 1 કલાક બરાબર કેટલી મિનિટ થાય? 60 મિનિટ. તો 13 નું પૂછ્યું છે તો 13 ના છેદમાં 60. તમારો જવાબ આવી ગયો કે ન આવ્યો? ખ્યાલ આવ્યું? 13 મિનિટ કલાકનો કેટલામો ભાગ? પહેલા તો બેના એકમો સમાન કરવા પડે, કાં તો મિનિટને કલાકમાં કાં તો કલાકને મિનિટમાં. કલાક ને 2 મિનિટમાં ફેરવી નાખી. 1 કલાક બરાબર 60 મિનિટ હતી, તો 13 ના છેદમાં 60. ક્લિયર? પછીનું 5 કલાકે દિવસનો ખાલી જગ્યામાં ભાગ છે. હવે કલાકને સોરી દિવસને એમાં ફેરવવાનું કલાકમાં, તો 1 દિવસ બરાબર 24 કલાક થાય. માટે 5 કલાકના છેદમાં 24. આ તમારો જવાબ 5 ના છેદમાં 24મો ભાગ થાય. ક્લિયર? ચાલો, સિમ્પલ છે. 2 પૂર્ણાંક 1 ના છેદમાં 2 પ્લસ 3 પૂર્ણાંક 1 ના છેદમાં 2 ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા. હવે અહીંયા મિશ્ર અપૂર્ણાંક આપી છે, પહેલા તો એને સાદા અપૂર્ણાંકમાં ફેરવવી પડે. 2 દુ 4, 4 ને 1 5 ના છેદમાં 2 પ્લસ 2 તેરી 6 ને 1 7 ના છેદમાં. આ 5 ને 7 આવ્યા ક્યાંથી? તો પહેલા તો જે આ બે નીચેની સંખ્યા, અહીંયા ગુણાકાર અહીંયા સરવાળો. સિમ્પલ છે. આ બે સંખ્યાનો ગુણાકાર કરવાનો, જે તમારો જવાબ આવે એમાં એક એડ કરી દે. અહીંયા જે પણ સંખ્યા આપી એમાં સરવાળો કરવાનો, અહીંયા શું કરી નાખવાનું? ગુણાકાર. હવે સરવાળો અને બાદબાકી અપૂર્ણાંકમાં ક્યારે થાય? તો કે બંનેના છેદ સમાન હોય. છેદ એટલે કે શું? તો કે ઉપરની સંખ્યાને અંશ કહેવાય, નીચેની સંખ્યાને છેદ કહેવાય. જ્યારે બંને સંખ્યાના છેદ સમાન હોય તો જ અંશનો એટલે કે ઉપરની સંખ્યાનો સરવાળો અથવા ઉપરની સંખ્યાની બાદબાકી. ગુણાકાર ભાગાકારમાં એવું ન હોય. ગુણાકાર ભાગાકારમાં સિમ્પલ, ઉપર ઉપરનો નીચે નીચે. બેના છેદ સમાન માટે સીધો સરવાળો. 5 ને 7 12, 12 ના છેદમાં 2. સાદુરૂપ આપી દો 2 છંગ 12, એટલે 6 ના છેદમાં 1 અથવા 6 લખો તોય ચાલે. ગમે સંખ્યાના છેદમાં 1 લખો ન લખો કઈ ફરક પડે નહીં. માટે તમારો જવાબ આવશે 6 અથવા 6 ના છેદમાં 1. ગુણોત્તરમાં 6 જેમ 1 પણ આવે. પછીનું, જે જો અપૂર્ણાંકના છેદ વડે અંશને નિશેષ ભાગી શકાય. એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ કે 18 ના છેદમાં 9
છેદ વડે અંશને ભાગી શકાય તો કે આ ભાગે તો વૈધું હું 2 તો 2 પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા જે લખવું એ લખો બોલવામાં ખબર પડે છે જો છેદ વડે અંશને ભાગી શકાતો એક્ઝામ્પલ તરીકે અહીંયા મેં લખ્યું 18 અને નીચે લખ્યું 7 તો 7 18 છે અને સોરી 7 ને 18 વડે ભાગી શકાય તો કે ના તો એ અપૂર્ણાંક સંખ્યા કહેવાય રકમમાં તમને જ કીધું છેદ વડે જો અંશ ભાગી શકાતો હોય તો એ કઈ સંખ્યા તો કે પૂર્ણ સંખ્યા પછીનું અશુદ્ધ અપૂર્ણાંકમાં છેદ કરતા અંશ કેવો હોય છે મોટો હોય છે ખ્યાલ આવે છે અશુદ્ધ અપૂર્ણાંકમાં છેદ કરતા અંશ કેવો હોય છે મોટો એટલે 6 અહીંયા 5 આને કહેવાય અશુદ્ધ 5 એકુ 5 ને 6 આને કહેવાય મિશ્ર અશુદ્ધ માંથી મિશ્રમાં જવાય શુદ્ધ અપૂર્ણાંક માંથી ન જવાય કારણ કે શુદ્ધ અપૂર્ણાંકમાં છેદ મોટો હોય અને અંશ નાનો હોય છેદ કરતા અંશ કેવો હોય નાનો એટલે કે 9 ના છેદમાં 11 છેદ કરતા અંશ કેવો છે છેદ કરતા અંશ કેવો છે નાનો છે માટે એને મિશ્ર અપૂર્ણાંકમાં ન ફેરવી શકાય આનો મેં આખો ટોપિક લીધો હતો કે શુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય અશુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય ડિટેલમાં સમજાવ્યું હતું કે અંશ જેમાં મોટો હોય છેદ નાનો હોય ને અશુદ્ધ કહેવાય જેમાં અંશ નાનો હોય ને છેદ મોટો હોય ને અશુદ્ધ શુદ્ધ કહેવાય આને આપણે મિશ્રમ ન ફેરવીએ કારણ કે છેદ જ મોટો છે આને ફેરવીએ કે કારણ કે છેદ નાનો છે ચાલો પછીનું જેનો છેદ 17 અને અંશ 7 હોય અંશ એટલે ઉપરની સંખ્યા છેદ એટલે નીચેની સંખ્યા તો અંશ 7 છેદ 17 ક્લિયર અંશ એટલે કે ઉપરની સંખ્યા છેદ એટલે કે નીચેની સંખ્યા પછીનું 0.37 ને સાદા અપૂર્ણાંકમાં પેલા તો પોઈન્ટ દૂર કરીએ તો 37 ના છેદમાં 100 હવે આના ભાગ પડતા જ નથી કારણ કે 37 તો અવિભાજ્ય સંખ્યા અવિભાજ્ય એટલે હું જેના ભાગ ન પડે તો 100 ભલે વિભાજ્ય રે 100 ના ભાગ પડે 50 દુ 100 25 ચોકુ 100 20 પંચા 100 પણ 37 તો અવિભાજ્ય એના તો ભાગ પડવાના જ નથી માટે તમારો જવાબ આવી જશે 37 ના છેદમાં 100 પોઈન્ટ પછી બે સંખ્યા હતી એટલે બે પોઈન્ટ પછી 3 સંખ્યા હોય તો 3 શૂન્ય 4 સંખ્યા હોય તો 4 શૂન્ય 3.045 ને શબ્દોમાં ગણિતની ભાષામાં 3 તો ગણિતમાં લખી ગયા 3 પૂર્ણાંક 45 સહસ્ત્રાંશ આવે કારણ કે પોઈન્ટ પછી 3 સંખ્યા 3 એટલે 1000 પોઈન્ટ પછી 3 સંખ્યા 1000 હોય તો સહસ્ત્રાંશ બે સંખ્યા હોય તો શતાંશ એક સંખ્યા હોય તો દશાંશ ખ્યાલ આવે છે પછીનું એટલે જવાબ શું આવશે 3.45 સહસ્ત્રાંશ 13.8 શતાંશ ને દશાંશ સંખ્યામાં 13 શતાંશ કીધું એટલે બે સંખ્યા આવી જાય 8 છે 8 એકલી છે આગળ મેં 0 પછી આમ નહીં લખવાનું 13.80 આમ લખવાનું આ 80 શતાંશ થયા 8 શતાંશ નથી થયા કેટલા શતાંશ થયા 80 શતાંશ થયા માટે શું આવશે 13.0 પછીનું 5 કિલોગ્રામ અને 25 ગ્રામ ને દશાંશમાં બેયનો સરવાળો 5 કિલોગ્રામ એટલે કેટલા ગ્રામ થાય 5000 પ્લસ 25 ગ્રામ એટલે 5025 ગ્રામ થયા આને મારે પોઈન્ટમાં લખવું હોય તો 5.025 કિલોગ્રામ ખ્યાલ આવે છે હજી મેં હમણાં અહીંયા બેઠા હતા ને કીધું હતું કે 5.25 નહીં લખવાનું કારણ કે ગ્રામ 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ થાય તો પોઈન્ટ પછી 3 સંખ્યા આવી જોઈએ બે સંખ્યા આવે તો તમારો જવાબ સાચો મળે નહીં કારણ કે 5 કિલોગ્રામ ને 5 કિલોગ્રામ એટલે 5025 ગ્રામ એટલે બેનો સરવાળો કર્યો 5025 આવ્યો આને મેં કિલોગ્રામમાં ફેરવી નાખ્યો એટલે 5.025 પછીનું 3 મીટર 8 સેમી ને દશાંશમાં 3 મીટર અને 8 સેમી ને સિમ્પલ છે આ તો 3.08 મીટર કેમાં 3 મીટર એટલે કેટલા સેમી થયા 300 એમાં 8 એડ કરી દીધા 308 થયા આને પોઈન્ટમાં લખવું હોય
મીટરમાં 3.08. હવે આમાં જુઓ પોઈન્ટ પછી 2. કેમ? કારણ કે 1 મીટર બરાબર કેટલા સેમી થાય? 100 સેમી થાય. અને અહીંયા 1 કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ થાય? 1000 થાય. એટલે આમાં પોઈન્ટ પછી 3 સંખ્યા આવે, આમાં પોઈન્ટ પછી 2 સંખ્યા આવે. ખ્યાલ આવ્યો? 14મી ખાલી જગ્યા. 60 પૈસાને દશાંશમાં રૂપિયામાં ખાલી જગ્યા લખાય. પહેલા તો 1 રૂપિયો બરાબર કેટલા પૈસા થાય? 1 રૂપિયો બરાબર 100 પૈસા. માટે 60 પૈસા છે. તો આને મારે શેમાં ફેરવવાનું છે? રૂપિયામાં ફેરવવાનું છે. તો 0.6 લખો તોય ચાલે. 0.60 રૂપિયા, અથવા 0 કેન્સલ કરીને 0.6 રૂપિયા. તો 0.60 અથવા 0.6. અહીંયા પછી તમે ગમે એટલા શૂન્ય લગાડો એની કિંમત 0.6 ની 0.6 જ રહે. અહીંયા કેમ આપણે 5000 હોય તો શૂન્ય વધારતા જાય, કિંમત વધતી જાય. પોઈન્ટમાં ઊંધું 0.9 પછી ગમે એટલા શૂન્ય લગો, 1 લગાડો, 2 લગાડો, 3 લગાડો, 4 લગાડો, એ 0.9 જ રહે. એની કિંમતમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં. ચાલો પછીનું 4.08 માઇનસ 0.8. અહીંયા કાંઈ નથી તો શૂન્ય. 8, 10, 3. 10 માંથી 8 જાય 2, 3 માં 0 જાય તો સોરી અહીંયા 0. એટલે 3.08 આવું ન તો 10 માંથી 8 જાય એટલે 3.28 તમારો જવાબ તો આવે. કે 4.0 માંથી 0.80 અથવા ગમે એટલા શૂન્ય. 8 માંથી 0 ગયો તો 8, 0 માંથી 8 નો જાય એટલે 10 માંથી 8 ગયા 2, અહીંયા 3.28. આ તમારો ફાઇનલ આન્સર આવશે. અસાઇનમેન્ટ જે છે આમાં કદાચ ખોટો જવાબ પણ આપ્યો છે મારા ખ્યાલથી. તો પછીનું 1.03. પોઈન્ટ ની નીચે પોઈન્ટ કાંઈ નથી તો 0. પોઈન્ટ ની નીચે પોઈન્ટ 0.300 સરવાળો 0 + 0 + 3 3 3 + 0 0 3 0 3 0 3 1. મારો જવાબ આવી ગયો 1.333. શું કર્યું? કાંઈ નથી કર્યું. અહીંયા પોઈન્ટ પછી 2 હતી, અહીંયા 1 હતી, 3 હતી. અહીંયા 3 છે એટલે બધાને 3 કરવી પડે. અહીંયા 2 હતી, પાછળ 1 શૂન્ય, 1 હતી, પાછળ 2 શૂન્ય, અહીંયા 3 હતી જ ઓલરેડી. પોઈન્ટની નીચે પોઈન્ટ, પોઈન્ટ પહેલાની સંખ્યા, પોઈન્ટ પછીની 0 + 0 + 3 3 3 + 0 + 0 3 0 + 3 + 0 3 1 + 0 + 1. આવી ગયો તમારો જવાબ. સમબાજુ ત્રિકોણની પરિમિતિ. સમબાજુ ચતુષ્કોણ. ચતુષ્કોણમાં બાજુ કેટલી? 4. 4 ગુણ્યા બાજુનું લંબાઈ. 4L લખ નાખો તોય ચાલે. આ ખાલી જગ્યા એટલે લઈશું 4 ગુણ્યા બાજુની લંબાઈ. સમબાજુ ત્રિકોણ 3 ગુણ્યા, કેમ આમ લખું? શું પરિમિતિ છે? સરવાળો કરવા. સમબાજુ કીધું. સમબાજુનો મતલબ થાય કે બધી બાજુઓના માપ કેવા હોય? સરખા હોય. માટે મેં આ લખ્યું કે 4 ગુણ્યા બાજુની લંબાઈ, 3 ગુણ્યા બાજુની લંબાઈ. જો ખાલી એમ પૂછ્યો ચતુષ્કોણ ને ત્રિકોણ તો મારે લખવું પડે પેલી બાજુ પ્લસ બીજી બાજુ પ્લસ ત્રીજી બાજુ, કારણ કે ત્રણેય બાજુનું માપ અલગ અલગ હોવાની શક્યતા. એટલે અહીંયા તમને મેન્શન કર્યું સમબાજુ, એટલે મેં સીધું જ લખી નાખ્યું 4 ગુણ્યા બાજુની લંબાઈ, 3 ગુણ્યા બાજુની લંબાઈ. બરાબર છે? એટલે આપણે જે સૂત્ર બનાવવા હોય એ બને. આકૃતિ મગજમાં બેસવી જોઈએ. આકૃતિમાં કેવા શું માંગે છે. બરાબર? જે બહુકોણની બધી જ બાજુઓના માપ સરખા હોય તે બહુકોણને તો કે નિયમિત. સમબાજુ બહુકોણ નિયમિત એટલે કે બધી બાજુઓના માપ સમાન. પરિમિતિ એનું પરિમિતિ તો જે આવતી હોય બધી બાજુઓના માપ સમાન હોવાના, એટલે પરિમિતિનું સૂત્ર તો બની જ જાય. બરાબર? ચોરસની પરિમિતિ 4 ગુણ્યા લંબાઈ અથવા 4 ગુણ્યા બાજુની લંબાઈ. લંબચોરસની પરિમિતિ તો કે 2 કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ. જો આમ નો લખવું હોય તો લંબાઈ પ્લસ પહોળાઈ પ્લસ લંબાઈ પ્લસ પહોળાઈ. અહીંયા લંબાઈ પ્લસ લંબાઈ પ્લસ લંબાઈ પ્લસ લંબાઈ.
મેં એનું શોર્ટમાં લખ્યું 4 ગુણ્યા લંબાઈ, કારણ કે ચારે બાજુના માપ કેવા હોય છે? સમાન. લંબચોરસની 2 કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ, કારણ કે બંને બાજુની લંબાઈ સમાન હોય, બંને બાજુની પહોળાઈ સમાન હોય. ભૌમિત પછીનું ભૌમિતિક આકૃતિની બધી બાજુઓના માપનો સરવાળો. હવે આ તો આવડવું જોઈએ. એકનો વાક્ય 25 થી 30 વાર બોલી ગયો છું કે ગમે એ આકૃતિ હોય બધી બાજુનો માપનો સરવાળો એટલે એને શું કહેવાય? પરિમિતિ. ક્ષેત્રફળ એટલે કે ગમે એ વસ્તુ એ સપાટી ઉપર રોકેલી જગ્યાને એનું શું કહેવામાં આવે? ક્ષેત્રફળ. લંબચોરસનું ક્ષેત્રફળ તો કે એમાં લંબાઈ અને બીજું શું જોવા મળે? પહોળાઈ. માટે લંબાઈ ગુણ્યા પહોળાઈ. ચોરસનું તો કે લંબાઈ ગુણ્યા લંબાઈ અથવા લંબાઈનો વર્ગ. વર્ગ એટલે હું આપેલ સંખ્યાનો આપેલ સંખ્યા એને ગુણાકાર. લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર લંબાઈ ગુણ્યા પહોળાઈ. ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર લંબાઈ ગુણ્યા લંબાઈ. એક પેટીમાં 12 સફરજન છે તો n પેટીમાં સફરજનની સંખ્યા માટેનો નિયમ 12n. પતી ગયું. બીજું કાંઈ કરવાનું નથી. જે સંખ્યા આપી ને એને વડે ગુણી જ નાખવાની. બરાબર. ચાલો, જો આકૃતિની સંખ્યા માટે n લઈએ, આમાં n જ લેવાનો, પણ દિવાસળી ગણવાની. આ પહેલી, આ બીજી, આ ત્રીજી, આ ચોથી ને પાંચમી. તો કે 5 છે, કારણ કે આકૃતિની સંખ્યા માટે કયો મૂળાક્ષર લીધો છે? n. n એટલે કે મારો નવનીત કોઠિયા. ચાલો, જો આકૃતિની સંખ્યા પાછો n આવ્યો એટલે મારો n લઈએ તો દિવાસળી વડે 1 2 3, તો કે 3n. 3 નવનીત ના, એક જ, ઓનલી વન પીસ. આકૃતિની સંખ્યા માટે n લઈએ તો દિવાસળી વડે આકૃતિ રચવા કેટલી દિવાસળી જોઈએ? કયો નિયમ? 1 2 ને 3. પતી ગયું. 3n. ગમે એટલી સંખ્યા હોય, 6 હોય તો 6n, 8 હોય તો 8n, 9 હોય તો 9n, 12 હોય તો 12n, 99 હોય તો 99. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? 28મી ખાલી જગ્યા. જો n બરાબર 1 હોય તો 6n બરાબર ખાલી જગ્યા. આવું આવ્યું હોય ને કાંઈ નહીં કરવાનું, n ની જગ્યાએ 1 મૂકી દેવાના. ગુણાકારના સંબંધમાં 6 1 6. પટી ગયો દાખલો. કાંઈ નથી કરવાનું. પછીનો, જો એક બાસ્કેટમાં 20 નારંગી હોય તો n બાસ્કેટમાં જે આગળ જ આપણે કીધું કે ગુણાકાર કરી નાખવાનું, n એટલે કે 9 ની રેરે ગમે એનો ગુણાકાર કરો ને સંખ્યા પોતે જ આવે. જો n બરાબર 3 હોય, n ની જગ્યાએ 3 મૂકવો, 5 તેરી કરવો, જવાબ આવી ગયો 15 કે નહીં? બરાબર. પછીનું, જો આકૃતિની સંખ્યા માટે n લઈએ તો દિવાસળી વડે ખાલી જગ્યા p આકૃતિ રચવા દિવાસળી માટેનો નિયમ. કેટલી દિવાસળી જોઈએ? 1 2 3 4 5. તો 5 ને કોના વડે ગુણવો? મારા વડે. મારો એટલે નવનીતના n વડે. પછીનું, જો આકૃતિની સંખ્યા n લઈએ, પાછું n લીધું દિવાસળી વડે 1 2 3 4 5. પાછો જવાબ આવ્યો 5n. કારણ કે જેટલી દિવાળી એને 9 ની 4 ગુણી નાખો. 9 ની એટલે કે હું એટલે કે n છે, n વડે. અહીંયા કાંઈ નથી તો x મૂકો, અહીંયા મૂકી દીધો. 33 34 બે માં x નથી શોધવા, એટલે કે x આપણો જવાબ નથી. x આપણે શોધવાના, એની જગ્યાએ મેં x લખી નાખ્યું. x શોધો. x જ્યાં છે ત્યાં જ રહેવા દો ભાઈ. 8 આ 30 ભાગાકાર માં બાજુ જાય તો ગુણાકાર માં જેમ ના છે એમ. 0 0 કેન્સલ, 2 ચોકું 8, 4 તેરી 12. માટે x ની જગ્યાએ તમારો જવાબ આવી જાય 12, અને કે આપણે x મેળવી લીધા. સેમ ટુ સેમ x જ્યાં છે ત્યાંના ત્યાં જ રહેવા દો. 18 આ ભાગાકાર મોલી બાજુ જાય તો ગુણાકારમાં. 21 ના ભાગ પાડો. 3 સત્તા 21, 7 ચોકું 28, 3 છંગ 18, 6 ચોકું 24. લખી નાખો x ની જગ્યાએ 24. 28 ભાગાકારમાં તો ઓલી બાજુ ગયા તો ગુણાકારમાં. આ બધું એમનું એમ. 21 ના ભાગ 3 સત્તા 21, 7 ચોકું 28, 3 છંગ 18, 6 ચોકું 24, x બરાબર 24. એટલે કે તમારો જવાબ બોક્સ ની અંદર કેટલું આવશે? 24. 20 ના આ તો બધાને આવડે. 5 ગણા 4 5 20, 20 ભાગ્યા 4 કરો એ તમારો જવાબ. કેટલા ગણા? સેમ ટુ સેમ. 6 એ 48, 48 ભાગ્યા 6 કરો, 6 48, 8મો ભાગ. પતી ગયો. આ તો ઘડીઓ આવડે, ઘડિયા આવડે, ઘડીઓની ઘડિયા આવડે
તો ભાગાકાર ગુણાકાર ગણતરી જવાબ મળે, નહીતર કઈ ન મળે. શરૂઆતથી જ ઘડિયાની પ્રેક્ટિસ કરવા માંડો, ગુણાકાર કરવા માંડો, ભાગાકાર કરો, સરવાળો કરો, બાદબાકી કરો, એટલે ગણિતમાં ક્યાંય કાચા પડશો નહીં. બાકી સૂત્ર ની જ ગમે એમ કરીને મગજમાં બે સમજવાનું વસ્તુ મેં ના દિયા. 8 અને 12 નો ગુણોત્તર. ગુણોત્તર એટલે કે પેલી સંખ્યાના છેદમાં બીજી સંખ્યા. સાદું રૂપ 4 દુ 8, 4 તેરી 12, 4 4 કેન્સલ, 2 ના છેદમાં 3, 2/3. આવી ગયો તમારો જવાબ. કાંઈ કર્યું? હા કર્યું જ ને તમે તો જઈવો ને. હા પણ શું કર્યું? ઘડિયો ગુણાકાર 8 ના ભાગ 8 કોના ઘડિયામાં આવી તો પેલા આવડવું જોઈએ તો કે 8 એક વાર દોફા. તો 12 હું પાસે 12 8 ના ઘડિયામાં 12 એક 12 એક એક ઉડી ગયા. એમ નથી ઉડાડવાનું. એલા ઉડાડવાનું કીધું તો જે સંખ્યા ઉડતી હોય એ જ ઉડાડવાની. એક એક ઉડાડીને મારે ક્યાં જવું? 8 નું 4 દુ 8, 12 નું 4 તેરી 12, 4 4 ઉડ્યા, 2 ના છેદમાં 3 એટલે 2/3. 15 કિલોગ્રામ ને 20 કિલોગ્રામ નો ગુણોત્તર. ગુણોત્તર ક્યારે મળે? ત્યારે એકમ સમાન હોય. અહીંયા જો એકમ નહોતા એટલે ગુણોત્તર મેં કરી નાખ્યો, કઈ બોલ્યો જ નહીં. અહીંયા એકમ છે એટલે મારે બોલવું પડ્યું. અહીંયા કિલોગ્રામ, અહીંયા કિલોગ્રામ, બે ના એકમ સમાન એટલે ગુણોત્તર નીકળી જાય. 15 ના છેદમાં 20, 5 તેરી 15, 5 ચોક 20, 5 5 કેન્સલ, 3 ના છેદમાં 4 એટલે કે 3/4. તમારો જવાબ આવી ગયો. ભાગ ઉડાડતા આવડવા જોઈએ. 5 તેરી 15, 5 ચોક 20, 20 ના ભાગ પડે 10 દુ 20. એ નથી લખવાનું કારણ કે ઉપર 10 અને 2 હમું નથી ઉડતું. ઉપર જેના વડે ઉડતું હોય ને ઉપર નીચે એ જ ભાગ એવા જ પાડવાના. મેં ભાગ પાડવાનું કીધા અડધા એમ ગયા 15 એકુ 15, 20 એકુ 20, એક એક કેન્સલ, 15 ના છેદમાં 20 આવી ગયો જવાબ. અરે ગોફા એકબીજાના ઘડિયામાં આવતી હોય ને એવી સંખ્યા લેવાની. 15 તો 5 તેરી 15, 5 ચોક 20, 5 5 કેન્સલ, 3 ના છેદમાં 4. ગુણોત્તર દર્શાવ. બંને માપના એકમો કેવા હોવા જોઈએ? જુઓ કિલોગ્રામ કિલોગ્રામ, કઈ કરવાની જરૂર જ ન પડે. જો એકમો સમાન ન હોય તો સૌ પ્રથમ સમાન કરવાના, પછી જ એનો ગુણોત્તર મેળવવાનો, તો તમારો ગુણોત્તર મળ્યો કહેવાય. બરાબર. 6 7 આનો મતલબ થાય 6 ના છેદમાં 7, 18 ના છેદમાં ખાલી જગ્યા. ખબર પડે છે? અહીંયા x લખી નાખું તો x ને આ બાજુ જવા દીધા, 18 ન્યા છે ન્યા, આ હાથ ને આ બાજુ, 6 ને આ બાજુ, 6 તેરી 18, 3 7. અથવા જો કાંઈ ન આવડે તો 6 ને કેટલા વડે ગુણિત 18 થાય? 3 વડે. 7 ને 3 વડે ગુણ નાખો, 7 તેરી. અહીંયા એવું નોટ થતું એટલે નોટ કર્યો. 20 ને કેટલા વડે ગુણું 3 થાય ને 18 ને આમાં થાય છે કે 6 ને હું 3 વડે ગુણું તો 18 થાય, તો 7 ને 3 વડે ગુણું કેટલા થાય? 21 થાય. માટે તમારો જવાબ શું આવે? 21. તો ધોરણ 6 માં પ્રકરણ 7 થી 12 ની અસાઇનમેન્ટ ની તમામ પ્રકારની ખાલી જગ્યાનું સોલ્યુશન ગણતરી સાથે આપણે મેળવ્યું, કર્યું. તે તમારે કરવાનું રહેશે. બુક પેન લઈને સીધા જવાબ તો અસાઇનમેન્ટમાં આપ્યા છેલ્લા. મારે વિડીયો બનાવવાની જરૂર જ ન પડે તો જવાબ લખ નાખો. પણ જવાબ કેમ આવ્યો એ અગત્યનું છે. ઘણા ખરા કહે કે તમે મોટા ધોરણમાં કેમ વિડીયો નથી બનાવતા, એમાં સારી કમાણી થાય, સારા વ્યૂ મળશે. એલા ભાઈ મારું વ્યૂ હાટું નથી જોતું. 6 વાળા, 7 વાળા, 8 વાળા ને બધા 5 વાળા એ બધા જો 10મા ધોરણમાં આવશે ને તો આ ખાલી જગ્યા ને વિકલ્પ ને દાખલા કેમ જવાબ આવે છે? સીધો જવાબ તો બધાને આવડેલા. મારા દોસ્તારો સીધો જવાબ લખીને પાસ થયા છે. એટલે એમ નથી કેતું રોડે રખે, એ ધંધો કરે, મેચ્યોરિટી હતી એટલે કરવા માંડ્યા. આપણે રોડે રખડવા નથી, એની જેમ નથી કેતો. એ તો કામ કરે, ધંધો કરે, પોતાનો બિઝનેસ કરે. હમણાં જ મશીન મુકાવ્યા એ પછી વાત. એટલે હું શું કઉ છું, મોટા ધોરણના વિડીયો બનાવીશ, પણ પેલા જે નાના ધોરણના ડીપમાં, હવે આ કિલોગ્રામ, ગ્રામ, ગુણોત્તર, અપૂર્ણાંક સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, એકમો, જો એમાં જ ખબર નથી પડતી ક્યાં હું મૂકવાનું, પરિમિતિ કોને કહેવાય, ક્ષેત્રફળ, ઘનફળ, તો આગળ જઈને 10માં હું સીધો જવાબ લખશે. બોલવામાં ખબર પડે છે? પેલા આપણે એને સમજીએ કેમ આવે, કઈ રીતે આવે, કયો જવાબ ક્યાં લખવાનો, શોર્ટમાં હું, લોંગમાં હું.
જો આપણે અત્યારથી જ ટેવ પાડી જાવ તો 10માં તમને કોઈ પણ પ્રકારની મુશ્કેલ નહીં, એની ગેરંટી હું તમને આપું હોય 100%. બરાબર છે, ખ્યાલ આવે? તો આ વિડીયો જેમ બને એમ તમારા દોસ્તોને, તમારા ફ્રેન્ડને શેર કરો અને જુઓ. બહુ અગત્યનું છે મારા ભાઈ. ખબર પડી જાય ને પછી ક્યાંય વાંધો નહીં આવે. અત્યારથી જ આપણે પાટે ચડી જવું ને તો આ બાજુ નથી જવું, આ બાજુ સીધે સીધું હાલ્યું જ જવું છે પાટે પાટો. ઓરવા ક્લિયર નીકળશું, ક્યાંય કોઈ નડશે નહીં. બરાબર? તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. હવે મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં.